આણંદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ દબાણો હટાવે 3 મહિના જેટલો સમય થઈ ગયો, તેમ છતાં હજુ રોડ બનાવવામાં આવ્યો નથી અને નવો રોડ ન બનવાને કારણે ફરીથી દબાણો અને ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. લોકો જેમ ફાવે તેમ પાર્કિંગ કરતા નજરે પડ્યા છે અને જેના કારણે ટ્રાફિક સમસ્યા હજુ પણ યથાવત છે. માહિતી મુજબ આણંદ સ્ટેશન રોડ શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક છે, જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે. મનપાએ દુકાનો તોડી દબાણો દૂર કર્યા બાદ માર્ગનું પેચવર્ક કે નવા રોડનું નિર્માણ કરવામાં આવ્યું નથી, જેના કારણે ખાલી પડેલી જગ્યાનો કેટલાક લોકો મન ફાવે તેમ ઉપયોગ કરી રહ્યા છે અને આડેધડ વાહન પાર્કિંગને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો તાત્કાલિક ધોરણે નવા રોડનું નિર્માણ શરૂ કરવામાં આવે તો હાલનો અંદાજે 40 ફૂટ પહોળો માર્ગ લગભગ 80 ફૂટ સુધી વિસ્તારી શકાય છે. રોડની પહોળાઈ બમણી થવાથી વર્ષોથી સ્ટેશન રોડ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે, પરંતુ 3 મહિના વીતી ગયા છતાં મનપા તંત્ર દ્વારા રોડ નિર્માણ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને વાહન ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે દબાણો દૂર કરવાની કાર્યવાહી માત્ર પૂરતી ન ગણાય, પરંતુ તાત્કાલિક નવા રોડનું નિર્માણ કરીને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.